ઉમરેઠમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન અત્યાર સુધીમાં અંદાજે 5%થી વધુ મતદાન નોંધાયું છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું। પરિણામ પહેલા ભાજપ કોંગ્રેસના જીતના દાવા। ઉમરેઠમાં 2.45 લાખ મતદારો મતદાન કરશે। શહેર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 306 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। ભાજપ કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે। આજે ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અંદાજે 5% જ મતદાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જલ્પેશ, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। સવારથી અત્યાર સુધી લગભગ 7 થી 10 એટલે 3 કલાકમાં માત્ર 5% જ હજુ મતદાન થયું છે। જલ્પેશ, ચોક્કસથી શિવાંગીની વાત કરવામાં આવે પેટા ચૂંટણીની તો પેટા ચૂંટણીમાં સ્વાભાવિક રીતે મતદાન ઓછું જ થતું હોય છે, પરંતુ ઉમરેઠની જો વાત કરવામાં આવે તો અહીં આગળના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સ્વર્ગવાસ બાદ અહીં આગળ ખૂબ જ જલ્દી એટલે સમય પણ ના મળ્યો અને આ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું। અત્યારે આપણે આ અહિમા જે છે એ અહિમા ગામે છે ને અહીં આગળ ચોક્કસથી મહિલાઓએ જાગૃતિ બતાવી રહી છે, કારણ કે અહીં આગળ થોડી વાર પહેલા પણ મહિલાઓની લાંબી કતાર હતી। બીજી તરફ વાત કરવામાં આવે ઉમેદવારોની તો ઉમેદવારોએ પોતપોતાની રીતના જે પ્રચાર છે તે પ્રચાર પણ કર્યા અને પ્રચાર બાદ પણ આ જે રિઝલ્ટ છે અત્યારે મળી રહ્યું છે। કહી શકાય કે 5% જેટલું મતદાન અહીં આગળ થતાની સાથે જ ઉમેદવારો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક લાગ્યા છે કામે કે વધુમાં વધુ મતદાન થાય। મહત્વની બાબત છે કે 2,45,000 કરતાં વધુ મતદાતાઓ અહીં આગળ પોતાનો મત અધિકાર વાપરવાના છે, ત્યારે કુલ 6 ઉમેદવાર છે। ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય 4 ઉમેદવારો પણ અપક્ષમાં ઝંપલાવ્યું છે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો આ 6 ઉમેદવારોમાં એક ઉમેદવાર મહિલા પણ છે, જે અપક્ષમાંથી તેમને પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભૃગુરાજસિંહ ચૌહાણ અને ગોવિંદભાઈ પરમારના દીકરા હર્ષદભાઈની જો વાત કરવામાં આવે તો બંને ઉમેદવારોએ મતદાન કર્યું છે પોતાના પરિવાર સાથે। ભૃગુરાજસિંહ ચૌહાણ થોડીક જ વાર પહેલા અહીંયા આગળ આવ્યા હતા અને મતદાન કર્યું હતું, મત અધિકાર વાપર્યો હતો, પરંતુ વાત કરવામાં આવે કાળઝાળ ગરમી વચ્ચે અત્યારે જે રીતના થોડીક જ વારમાં ગરમીનો પારો છે તે વધી જવાનો છે। ચોક્કસથી મતદાતા ઉપર આની ચોક્કસ અસર જોવા મળશે। માત્ર ને માત્ર 3 કલાકમાં જે રીતના 5% મતદાન થયું છે, ત્યારે ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે વધુમાં વધુ મતદાન કરાવો। કારણ કે જે મતદાનની વાત કરવામાં આવે તો મતદાન વધુ થાય તો લીડ વધારે મળે। બંને ઉમેદવારોએ પોતપોતાની રીતના જીતની આશા વ્યક્ત કરી છે અને વધુમાં વધુ લીડ સાથેની જીતની આશા વ્યક્ત કરી છે, પરંતુ મતદાતાઓમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। તેનો આંકડો જે 5% અત્યારે બતાવી રહ્યો છે। શિવાંગીની